ભાગરે મળ્યો છે સાધુ રે પુરુષ ભાગરે મળ્યો છે સાધુ રે પુરુષ સાધુ કારણ આ ભજનમાં આવી પડે ભંગો ભજનમાં આવી પડે ભાગરે મળ્યો છે સાધુ ભાગરે મળ્યો સાધુ રે પુરુષ સાધુ પુરુષ નુગરા નરકે જશે હરી નુગરા નરકો નરકે જશે હરી પછી શું થાય ભોગો છે થઈને મોટા ભોરી ભોગો છે થઈને મોટા ભોરી એ સોહરી ભાગરે
ઘણા એવા ભજનના પ્રેમી આત્માઓ બેઠા છે જે ખરેખર ભજન આમ હૃદયથી જે માણતા હોય, ઇમિટેશન ભાવ હોય. હા, ઇમિટેશનમાં આમ કેમ ઓલું બગસરાનું હોય ને હાથું હોનું હોય એમ ફેર હોય, એમાં ફેર હોય બધું. ભજન ભાવ પર ન થાય. આમાં સીતારામ બાપુ અરપાલસિંહભાઈ એક વ્યક્તિ એવા બેઠા છે, એણે 40 વર્ષ ભારતી બાપુને સાંભળ્યા. એક એવી હસ્તી અહીં બેઠી અમારા ઘનશ્યામભાઈ જોશી ખોડલ સાઉન્ડ, અને એવો એનો બાપુ હારે નાતો હતો, ગહન બાપુ હારે, જેને આપણે આદરથી નામ લઈ શકીએ. મેં તો આ બધું જોયું છે એટલે કહું છું. એટલા માટે ભજન છે એ હૃદય જાય તો એની મજા આવે. મીરાબાઈ ગાવે બોલવાનો મારો વિષય છે, પણ અહીંયા હિંમત બાપુને ત્યાં સીતારામ બાપુને આ પરિવારમાં કંઈ પણ સારો મોટો પ્રસંગ હોય તો અમારે ફરજમાં આવવું પડે, ફરજમાં, બીજી કોઈ વાત નહીં. કેમ કે અમારું હાથ રહેશે. હા, પણ મારો કહેવાનો એ છે, હા, હિંમત બાપુ અને સીતારામ બાપુ બે મારે પ્રસંગમાં હાજરી હોય એનું ઋણ છે માથે બાપ. અને બીજું એ કહું કે મેવાડની મહારાણી રાજપાટ વૈભવ બધું છોડી અને કૃષ્ણ પરમાત્માની ભક્તિમાં લીન થાય, અને એ મીરા એમ કહેતા હોય શું મીરા ગાવે ઉડીને પડી છે મારે અંગો, ઉડીને પડી છે મારે સહેલી મને આજ વાગરે મળ્યો છે સાધુ ગુરુ સાધુ ગુરુ ભાગરે મળ્યું છે સાધુ સાધુ ગુરુ સાધુ બીજી કોઈ રાત નહીં, સાધુની નામ નહીં, બીજી કોઈ નામ
હરિનાથ જેવી બીજી કોઈ લાત નહીં. હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. સાધુ સાધુનો સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. ભક્તિના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં. એક નુદ્રા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. રામ વધાર્યા સબ વધે બળથી વધે નહીં કોઈ. બળથી રાજા રામ વધુ